નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પિંગ અંતર્ગત ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો શોધી કાઢતી ભરૂચ એસઓજી ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસ કરવા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પિંગ અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને સૂચના કરેલ છે। સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૈયાનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમ બનાવી જરૂરી કાર્યવાહી એસઓજી હાથ ધરેલ। એસઓજી શાખામાં ફરજ બજાવતા એએસઆઈ જયેન્દ્રસિંહ મોહબ્બતસિંહ નાઓને બાતમી મળેલ કે રાજપીપળા ચોકડી સદાનંદ હોટલ તરફ આકાશ યાદવ નામનો એક ઈસમ મેટ બ્લેક કલરનું એક્ટિવા ગાડી નંબર GJ16DA 7754 સાથે હરતો ફરતો માદક પદાર્થનું વેચાણ કરે છે। જે બાતમી આધારે સદાનંદ હોટલથી રાજપીપળા તરફ જવાના રોડ ઉપર છૂટાછવાયાના વોચમાં હાજર હતા। દરમિયાન બાતમી મુજબનો ઈસમ મેટ બ્લેક કલરનું એક્ટિવા ગાડી નંબર GJ16DA 7754 લઈ આવતા તેને રોકી ચેક કરતા તેની પાસેથી વનસ્પતિજન્ય માદક પદાર્થનો ગાંજાનો જથ્થો ગેરકાયદેસર રીતે વિવેક ચૌહાણ નામના ઈસમ પાસેથી લાવી તેઓના કબજાના ભોગવટમાં પોતાના આર્થિક લાભ સારું અન્ય વેચાણ કરવા રાખતા વનસ્પતિજન્ય ભૂખરા રંગનો પાંદડા ડાળખા બીજયુક્ત ગાંજાનો જથ્થો 376 ગ્રામ કુલ કિંમત ₹18.800 તથા હાઇબ્રિડ ગાંજાનો જથ્થો 59 ગ્રામ કુલ કિંમત ₹2.06.500નો મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર પાર્ટ B 11-19-20-21-12-71/2025 નાર્કોટિક ડ્રગ્સ સાયકોટ્રોપિક્સ સબસ્ટન્સ એક્ટ 1985ની કલમ 8(c)20(BA) 2529 મુજબનો રજિસ્ટર કરી બંને આરોપીને પકડી પાડી ભરૂચ જિલ્લામાં પ્રથમ હાઇબ્રિડ ગાંજાનો જથ્થાનો કેસ એસઓજી ભરૂચ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે।